હેલો એવરીવન, વેલકમ ટુ આઈસીડી. આ આર્ટિકલ ઇન્ડિયન એક્સપ્રેસનો છે અને આ આર્ટિકલ કે જે વન નેશન વન રાશન કાર્ડથી સંબંધિત છે, જેને આપણે જીએસ પેપર 2થી રિલેટ કરી શકીએ. હવે રાશન કાર્ડની સ્થિતિ, હાલની સ્થિતિ આપણે જોઈએ તો હાલમાં રાશન કાર્ડ હોલ્ડર એમની ઉમેદવારીના હિસાબે NFS અંતર્ગત, એટલે કે નેશનલ ફૂડ સિક્યોરિટી અંતર્ગત સબસિડાઇઝ મતલબ કે સસ્તું ફૂડ ગ્રેન પ્રાપ્ત કરી શકે છે. અને એના માટે એમને ડેઝિગ્નેટેડ ફેર પ્રાઇસ શોપ FPS ફેર પ્રાઇસ શોપ ત્યાં જવું પડે છે. સાદા શબ્દોમાં આપણે કહીએ તો રાશન કાર્ડ ઉપર જે એડ્રેસ હોય એ એડ્રેસની આજુબાજુ કે આસપાસ જે ફેર પ્રાઇસ શોપ, એટલે તમે જે કહેતા હોય, પછી તમે કોટા, કંટ્રોલ જે કહેતા હોય તો વગેરે, કે ત્યાં ફૂડ ગ્રેન લેવા માટે જતા હોય છે બધા. અને બીજી કોઈ ફેર પ્રાઇસ શોપ ઉપર જાય તો એમને ત્યાં ફૂડ ગ્રેન મળતું નથી. આ હાલની સ્થિતિની વાત છે. પરંતુ આ રૂલ્સના લીધે ઘણા બધા પ્રોબ્લેમ થાય છે, જેમ કે માઇગ્રન્ટ વર્કરને માઇગ્રેશન. ઘણા કારણોસર માઇગ્રેશન થતું હોય છે. આપણે આપણા દેશની વાત કરીએ તો કે ઇન્ટ્રા સ્ટેટ માઇગ્રેશન અને ઇન્ટર સ્ટેટ માઇગ્રેશન. આપણે ઇન્ટ્રા સ્ટેટની વાત કરીએ તો કે જેમ કે ઘણા લોકો ગામડામાંથી, રૂરલ એરિયામાંથી અર્બન એરિયાની અંદર કામ કરવા માટે જતા હોય છે, ગામડામાંથી શહેરોમાં કામ કરવા માટે જતા હોય છે. અને એમનું રાશન કાર્ડ તો ગામડાનું હોય છે, પણ એ તો રહે છે શહેરમાં. હવે આ લોકો સ્પેશિયલી શહેરમાંથી ગામડામાં ફૂડ ગ્રેન લેવા આવે તો એમનું ભાડું અને સમય ને આ બધું ઘણું બધું મોંઘું પડી જાય. પછી આપણે વાત કરીએ ઇન્ટરસ્ટેટની, તો યુપી બિહારના માઇગ્રન્ટ કે જે ગુજરાત, મહારાષ્ટ્ર, તમિલનાડુ આ બધી જગ્યાએ કામ કરી રહ્યા છે, પણ રાશન કાર્ડ તો યુપી બિહારનું છે. તો હવે એ લોકો કાંઈ યુપી બિહારમાં જાય રાશન લેવા માટે, અને એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં રાશન લેવા જવામાં મુશ્કેલી થતી હોય તો આ તો એક સ્ટેટથી બીજા સ્ટેટ જવાનું, અને એ પણ રાશન લેવા કોઈ ના જાય. તો એવું હોવું જોઈએ કે એકવાર રાશન કાર્ડ બની ગયું પછી કાર્ડ હોલ્ડર કે જે પૂરા ભારતમાં જ્યાં મરજી થાય એ ફેર પ્રાઇઝ શોપ પરથી ફૂડ ગ્રેન લઈ શકે. તો આ જ વાતને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે આ સ્કીમ વન નેશન વન રાશન કાર્ડ સ્કીમ છે. જો આ સ્કીમ ઇમ્પ્લિમેન્ટ થઈ જાય તો ઘણા બધા ફાયદા થશે. આપણે ફાયદા જોઈએ તો ફાયદા નંબર 1, પહેલી વાત, માઇગ્રન્ટ વર્કર્સ કે જે પીડીએસ ફૂડ ગ્રેનને યુનિવર્સલી એક્સેસ કરી શકે છે. એટલે કે એમને કાંઈ જ ફેર પડશે નહીં. માઇગ્રેટ વર્કર કયા રાજ્યમાં કામ કરે છે કે કયા જિલ્લામાં કામ કરે છે, એમને તો એમના ભાગનું ફૂડ ગ્રેન ગમે ત્યાંથી મળી જશે. નંબર 2, બીજી આપણે વાત કરીએ તો કે કન્ઝ્યુમર એમ્પાવર થશે. એ કેવી રીતે? તો જુઓ, લોકો આ ફેર પ્રાઇસ શોપ પર રાશન લેવા જતા હતા, એમાં કેટલાય શોપ ઓનર કે જે મિસબિહેવ કરે, અનાજ ઓછું પણ આપે, અને ઓછું તો આપે ને પાછું ખરાબ પણ આપતા. તો આવી ઘણી ફરિયાદો હોય છે આ શોપ ઓનરના વિરુદ્ધની અંદર, પણ એ કાંઈ કરી શકે એમ નથી. પણ હવે કન્ઝ્યુમરને લાગે કે આ પર્ટિક્યુલર શોપ કે જે સારી નથી તો એ બીજી શોપ પાસે જશે, કેમ કે એમની મરજી છે કે એ કોઈ પણ જગ્યાએથી અનાજ મેળવી શકે. તો શોપ ઓનર એ આ બધું ગોલમાલ કરવાનું બંધ કરી દેશે, કેમ કે એમને પણ ખબર છે કે કન્ઝ્યુમર આવશે નહીં જો એ લોકો ઓછું અનાજ આપશે, ખરાબ કે બગડેલું અનાજ આપશે, તો આનાથી કન્ઝ્યુમર્સ એમ્પાવર થશે. નંબર 3, ત્રીજી વાત કરીએ તો કે સોશિયલ ડિસ્ક્રિમિનેશન ઓછું થશે. જુઓ, સૌથી વધારે પીડીએસ સિસ્ટમનો ફાયદો વુમનને થાય, બીજા ડિસએડવાન્ટેજીસ ગ્રુપને થાય, ડિફરન્ટ કાસ્ટને થાય છે. તો આ સ્કીમને વધારે સારી રીતે ઇમ્પ્લિમેન્ટ થાય તો આ બધા વલ્નરેબલ સેક્શનને વધારે એ ઇમ્પાવર થશે. અને ચોથો અને છેલ્લો પોઈન્ટ SDG સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલથી સંબંધિત છે. આપણે હંગર અને પોવર્ટીથી સંબંધિત જે સસ્ટેનેબલ ગોલ છે એને વધારે સારી રીતે આપણે એચીવ કરી શકાશે આ સ્કીમની મદદથી. ઇવન ગ્લોબલ હંગર ઇન્ડેક્સ આપણે આવતો હોય છે તો એમાં આપણું સ્થાન વધારે ઇમ્પ્રૂવ થઈ જશે. જો જીએસ પેપર 2 હોય કે જીએસ પેપર 3 હોય, એની અંદર મેક્સિમમ આવા ટોપિક હોય કે જ્યાં આપણે SDG સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલને સામેલ કરીએ તો આપણો જવાબ વધારે ઇફેક્ટિવ બની જાય. અને માટે આપણે મેક્સિમમ SDGનો ઉલ્લેખ કરવો જોઈએ, પણ હા, રિલેટ થતું હોય ત્યાં. તો
આપણે હવે વાત કરીએ, આપણે ફાયદા તો વાત કરી લીધા, હવે ચેલેન્જીસ શું છે એ વાત કરીએ. તો કે એક્સક્લુઝન એરર. જો આ સ્કીમને લાગુ કરવી છે તો કન્ડિશન એ છે કે આધાર કાર્ડ, રાશન કાર્ડ અને આધાર કાર્ડ આ બંને લિંક કરવું જરૂરી છે. પરંતુ હજી પણ એવા કેટલાય લોકો છે કે જેમની પાસે આધાર કાર્ડ નથી. પછી આધાર કાર્ડ છે તો કેટલાય અને એમના રાશન કાર્ડ પણ બનેલા છે, પણ રાશન કાર્ડનું આધાર કાર્ડ સાથે લિંક નથી. એમને પણ સબસિડાઇઝ ફૂડ મળવાનું બંધ થઈ જશે. તો આ વાતને એડ્રેસ કરવી એ સરકાર માટે એક ચેલેન્જ છે. બીજી ચેલેન્જની આપણે વાત કરીએ તો કન્સ્ટ્રક્શનમાં જે કામ કરતા હોય મજૂરો, દેખો એ મજૂર રાત દિવસ કામ કરતા હોય અને ઘણીવાર તો એમની આંગળી કે અંગૂઠાના પેલા નિશાન ફિંગરપ્રિન્ટ લગાવવા માટે હોય ને એ નિશાને પર પૂંખાઈ ગયેલા હોય. અને હવે એ મજૂરો ફેર પ્રાઇસ શોપ પર બાયોમેટ્રિક વેરિફિકેશન માટે જશે તો થઈ શકે કે વેરિફિકેશન ના થાય અને તો એમને પછી ફૂડ ગ્રેન મળવાનું નથી. ત્રીજી વાત કરીએ તો કે લોજિસ્ટિકલ ઇસ્યુ. દેખો એવા સ્ટેટ છે કે જેમને પીડીએસ સિસ્ટમને સારી રીતે ઇમ્પ્લિમેન્ટ કરી છે અને બેનિફિશરીને અનાજ પણ વધારે આપ્યું છે. ઘણા સ્ટેટ એવા છે જે ઘણો ખર્ચો કરે છે પીડીએસ સિસ્ટમને ઇસ્ટાબ્લિશ કરવા માટે, ઇમ્પ્લિમેન્ટ કરવા માટે. તો આ સ્ટેટ તો કેન્દ્ર સરકારને બોલશે જ ને કે અમે અમારા રાજ્યના નાગરિકોને ખૂબ જ સારી સર્વિસ પ્રોવાઈડ કરી રહ્યા છીએ, પણ તમે અમને કહેશો કે પેલા માઇગ્રન્ટ વર્કરને પણ આ સર્વિસીસ પ્રોવાઈડ કરો, આ સ્કીમનો લાભ આપો, તો અમારા ઉપર બર્ડન આવી પડશે. એક્ઝામ્પલ તરીકે યુપી, બિહાર, છત્તીસગઢ, ઓડિશા આ બધાના કેટલાય માઇગ્રન્ટ વર્કર બીજા રાજ્યોમાં કામ કરતા હોય છે. આપણે એક્ઝામ્પલ તરીકે મહારાષ્ટ્રમાં, તમિલનાડુમાં, આપણા ગુજરાતની અંદર, પંજાબ, હરિયાણામાં આ બધા આવતા હોય છે. તો આ રાજ્ય બોલશે, માનો કે 10 લાખ ગુજરાતની અંદર માઇગ્રન્ટ વર્કર કામ કરે તો આમને સબસિડીઝ ફૂડ ગ્રેન આપીશું તો પછી અમારા ઉપર ફિસ્કલ બર્ડન આવી જશે, આવું વિવિધ સરકારો કહે છે. પછી તમિલનાડુ એમ કહે છે કે અમારી સ્કીમ વધારે સારી છે, અમે અમારા રેવન્યુથી સારી એવી એમાઉન્ટને એલોકેટ કરીએ છીએ આ સ્કીમના ઇમ્પ્લિમેન્ટેશન માટે. છેલ્લે આમ તો જોઈએ તો કેવી રીતે ફિસ્કલ બર્ડન શેર થશે સ્કીમ ઇમ્પ્લિમેન્ટેશનમાં, અને આ મોટું સરકાર માટે ચેલેન્જ છે. છેલ્લી ચેલેન્જની આપણે વાત કરીએ તો કે ટેકનોલોજી એસ્પેક્ટ. તો એમાં વાત કરવામાં આવી કે આ સ્કીમના ઇમ્પ્લિમેન્ટેશન માટે સારી એવી ટેકનોલોજી જોશે. કેમ કે ઘણા ડેટા કે જે એક જ પ્લેટફોર્મ પર આવશે, જેમ કે 750 મિલિયન બેનિફિશિયરી, 5,33,000 જેટલી રાશન શોપ, 54 મિલિયન ટન જેટલું ફૂડ ગ્રેન એલોકેટ કરવાનું છે આ બેનિફિશિયરીને. તો આ એક જ પ્લેટફોર્મ દ્વારા આ બધું કરવાનું છે, તો સારી ટેકનોલોજી જોઈએ. તો ટેકનોલોજી સંબંધિત પણ ચેલેન્જીસ છે. હવે લેખક દ્વારા સારા એવા સોલ્યુશન પણ આપવામાં આવ્યા છે. મુશ્કેલી તો છે, પરંતુ બધા જ ચેલેન્જીસ કે કન્સર્નનું સોલ્યુશન પણ લાવી શકાય. જે પ્રકારે આપણા દ્વારા જીએસટી, તો જીએસટીનું ઇમ્પ્લિમેન્ટેશન કરવામાં આવ્યું હતું એ પ્રકારે આપણે વન નેશન વન રાશન કાર્ડનું પણ ઇમ્પ્લિમેન્ટેશન કરી શકીશું. જીએસટીમાં ઘણા બધા ચેલેન્જીસ હતા, પણ એનો સામનો કરીને સહેલાઈથી આપણે જીએસટી ઇમ્પ્લિમેન્ટેશન કર્યું. તેવી જ રીતે આપણે વન નેશન વન રાશન કાર્ડ સ્કીમમાં પણ ચેલેન્જનો સામનો કરીને એને પર ઇમ્પ્લિમેન્ટ આપણે કરીશું. જ્યારે જીએસટીનું ઇમ્પ્લિમેન્ટેશન કરવામાં આવ્યું હતું એ વખતે તામિલનાડુ અને ગુજરાત એમને લાગતું હતું, એમને કીધું કે અમે તો નેટ એક્સપોર્ટર છીએ, અમે તો નેટ એક્સપોર્ટ કરીએ છીએ, જ્યારે યુપી ને બિહારને એ છે એ તો નેટ કન્ઝ્યુમર છે. મતલબ તમિલનાડુ ને ગુજરાતને લાગતું કે જીએસટી આવવાથી અમને અમારી ઇન્કમની અંદર નુકસાન થશે, પરંતુ જીએસટી એક્ટની અંદર પ્રોવિઝન કરવામાં આવ્યું હતું કે જીએસટીના કારણે કોઈ પણ રાજ્યને ટેક્સમાં નુકસાન થશે તો પહેલાં 5 વર્ષ માટે આ નુકસાનની ભરપાઈ સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા કરવામાં આવશે. પરંતુ એ વાત અલગ છે કે સેન્ટ્રલ ગવર્મેન્ટ પોતાનો વાયદો નથી નિભાવતી. પછી રેવન્યુ લોસીસની ભરપાઈ કરવાની વાત તો કરી દીધી, પરંતુ તેનું ઇમ્પ્લિમેન્ટેશન નથી કરતી. ગમે ત્યારે પણ કેન્દ્ર સરકારે તેની ભરપાઈ તો કરવી પડશે. એ બધું આપણે મૂકીએ સાઈડમાં, પણ આ જીએસટી સ્કીમના પ્રોવિઝન પરથી શીખવા જેવું છે. અને વન નેશન વન રાશન કાર્ડની સ્કીમમાં કેરળ અને તમિલનાડુ જેવા રાજ્યોએ એવું લાગે છે કે તેમના રાજ્યમાં માઇગ્રન્ટ વર્કર આવેલ છે અને
તેમને પણ અનાજ આપવું પડશે, તો રેવન્યુમાં નુકસાન થશે. તો એના માટે કેન્દ્ર સરકાર કહી શકે કે જે નુકસાન થશે એની અમે ભરપાઈ કરી દઈશું. જેમ જીએસટીમાં કીધું કે પહેલાં 5 વર્ષ માટે જે નુકસાન થશે એની ભરપાઈ કરવામાં આવશે, એવી જ રીતે આમાં પણ તમે કહી દો કેન્દ્ર સરકારને કે જેટલું નુકસાન થશે એટલું અમે ભરપાઈ કરી દઈશું. એક ચેલેન્જ ઇન્ટર સ્ટેટ કોઓર્ડિનેશનનું પણ છે. જેમ કે વિભિન્ન રાજ્યો વચ્ચે આ સ્કીમને ઇમ્પ્લિમેન્ટેશન કરવા માટે કોઓર્ડિનેશન કરવું. તો જીએસટીમાં એક પ્રોવિઝન હતું કે જીએસટી કાઉન્સિલ બનાવવામાં આવી, જે મળીને ફેંસલા કરે. એવી રીતે વન નેશન આપણે જીએસટી કાઉન્સિલ બનાવવામાં આવી હતી, બધા સ્ટેટ ચેલેન્જને એડ્રેસ કરતા હતા. તેવી જ રીતે આપણે વન નેશન વન રાશન કાર્ડની અંદર પણ આવી કોઈ કાઉન્સિલ બનાવવી જોઈએ કે જેનાથી વિભિન્ન રાજ્યો વચ્ચે કોઓર્ડિનેશન સ્થાપી શકાય. ત્રીજી વસ્તુ છે જીએસટી નેટવર્ક. જીએસટીએન આ શું છે? તો અહીં જીએસટીએન ટેકનોલોજી રિલેટેડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોવાઈડ કરે છે જીએસટી માટે. અને જીએસટીએનનો જે પૂરો માલિકીનો હક છે તે કેન્દ્ર અને રાજ્ય સરકાર પાસે છે. આ પ્રકારની પેટર્ન વન નેશન વન રાશન કાર્ડ વાળી સ્કીમમાં પણ પીડીએસ નેટવર્ક દ્વારા કરી શકાય. પછી પેલી નંદન નીલકણીની અધ્યક્ષતામાં એક ટાસ્ક ફોર્સ 2011ની આસપાસ સ્થાપના કરવામાં આવી હતી. તો આ ટાસ્ક ફોર્સ દ્વારા પણ સજેશન આપવામાં આવ્યું હતું કે એક પોર્ટલ પીડીએસ નેટવર્કનું પણ હોવું જોઈએ. આ પોર્ટલમાં જઈને બધા જ બેનિફિશિયરી પોતાનું રજિસ્ટ્રેશન જાતે કરી શકે. આ નેટવર્ક નવા રાશન કાર્ડ ઇસ્યુ કરશે, ગ્રીવન્સનું સોલ્યુશન લાવશે અને જરૂરી એનાલિસિસ પણ જનરેટ થશે. પરંતુ અત્યાર સુધી આ સજેશનનું ઇમ્પ્લિમેન્ટેશન કરવામાં આવ્યું નથી. તો અત્યારે આવશ્યકતા છે કે આ સજેશન પર તમે વિચાર કરો અને વન નેશન વન રાશન કાર્ડ સ્કીમનું ઇમ્પ્લિમેન્ટેશન કરો. મતલબ એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવામાં આવે કે તે ફક્ત ટેકનોલોજી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોવાઈડ કરે, પરંતુ સાથે સાથે પોર્ટલ ઉપર આ બધા પ્રોવિઝન્સ પણ હોવા જોઈએ. જેમ કે બેનિફિશિયરીનું રજિસ્ટ્રેશન, રાશન કાર્ડને ટ્રેક કરી શકાય, રાશનને ટ્રેક કરી શકાય, ગ્રીવન્સનું સોલ્યુશન લાવી શકાય. બીજું ઇન્ક્લુઝન, પ્રાઇવસી, સિક્યુરિટી, ટ્રાન્સપરન્સી, એકાઉન્ટેબિલિટી, આ બધા ઇસ્યુની પણ સોલ્યુશન લાવી શકાય. લાસ્ટમાં આર્ટિકલમાં લેખક કહે છે કે જીએસટીની જે આ ઇમ્પ્લિમેન્ટેશનની લાવવામાં આવ્યું હતું એમાં ઘણી બધી ભૂલો હતી, તો એ સુધારવાની જરૂર છે. જેમ કે જીએસટી રિફંડ સમય પર નહોતું મળતું, તેનાથી કેશ ફ્લોમાં તકલીફ ઊભી થતી. કંપનીઓ તેમના ઓપરેશન ચલાવવામાં પણ ઘણી બધી તકલીફો ઊભી થતી હતી. અત્યારે જો વન નેશન વન રાશન કાર્ડ સ્કીમમાં જો બેનિફિશિયરીને સમય પર આ રીતે અનાજ નહીં મળે તો તેમને ખૂબ જ પરેશાનીનો સામનો કરવો પડશે. કઈ બીજી જગ્યાએથી અનાજ નથી મળતું તો ખાવાની સમસ્યા ઊભી થશે, અને ખાવાની સમસ્યા ઊભી થશે તો સાથે સાથે કુપોષણની પણ સમસ્યા ઊભી થશે. ઘણા બધા રાજ્યોમાં એક કાયદો લાગુ છે, પેલો રાઇટ ટુ પબ્લિક સર્વિસીસ. આ કાયદા હેઠળ ઓથોરિટી દ્વારા નિશ્ચિત સમયમાં સર્વિસીસ પૂરી પાડવી પડે, નહીં તો રિસ્પોન્સિબલ વ્યક્તિ ઉપર દંડ લાગે. જો આ કાયદો કે જે વન નેશન વન રાશન કાર્ડની સ્કીમ ઉપર ઇમ્પ્લિમેન્ટેશન કરવામાં આવે ત્યારે પ્રોપર ટાઈમને રાખવામાં આવે કે કેટલો સમય લાગશે આ સર્વિસીસ પૂરી પાડવામાં વગેરે વગેરે. બીજી જીએસટી ઇમ્પ્લિમેન્ટેશનમાં થયેલી ભૂલ કે જેનાથી આપણે શીખી શકીએ છીએ કે જ્યારે જીએસટી આવ્યો ત્યારે એમએસએમઈ એના દ્વારા ફરિયાદ કરવામાં આવી કે તમે અમારી ઉપર કમ્પ્લિયન્સ બર્ડન ખૂબ જ વધારી દીધું છે. અહીં કમ્પ્લિયન્સ બર્ડન એટલે કે અલગ અલગ કેટલા રિપોર્ટો કાગળ એને બધું કરવાનું હોય, તો એનું બર્ડન વધી ગયું હતું. તો અહીં એવું ના થાય કે વન નેશન વન રાશન કાર્ડ સ્કીમ પર પીડીએસ શોપ પર ઘણા બધા બર્ડન નાખવામાં આવે. ત્રીજી ભૂલ કે જેનાથી આપણે બચી શકીએ કે શરૂઆતમાં આપણે બેનિફિશિયરીની આઝાદી આપવામાં આવે. એક મેથડ તમારી ઓળખાણ, એટલે કે જો એક મેથડ છે, જેમ કે કોઈ ફિંગરપ્રિન્ટની મેથડ છે અને એ ચાલતી નથી, તો એક મેથડ નિષ્ફળ જાય તો બીજા કોઈ ચાન્સ હોય. ફિંગરપ્રિન્ટની મેથડ ના ચાલતી તો બીજી કોઈ મેથડનો ઉપયોગ કરવામાં આવે, આઈનો કે કોઈ બી વગેરે. તો છેલ્લે લેખક કહે છે કે વન નેશન વન રાશન કાર્ડ સ્કીમ કે જે ખૂબ જ સારી સ્કીમ છે, અગર જો યોગ્ય રીતે તેનું ઇમ્પ્લિમેન્ટેશન કરવામાં આવે તો આપણા સમાજના ઘણા બધા વર્ગોને ફાયદો થઈ શકે છે અને ખાસ કરીને માઇગ્રન્ટ વર્કરને વધારે ફાયદો થશે. તો આ આર્ટિકલમાં બસ આટલું જ હતું. થેન્ક યુ.